નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે। શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર। દોદામ્બાના સિમલિયા ગામે અન્ય કંપનીના ગેસ સિલિન્ડર મળ્યા છે। 400 ખાલી બોટલોની ઘટના સામે આવી છે। ત્યાં જ વાત કરીએ મહેસાણાની, તો અધિકારીઓના જાસૂસી કાંડ મામલે 2 શખ્સોની ધરપકડ કરાઈ છે। ખેતીમાં ડીએપી યુરિયાનો ઉપયોગ કરતા છો તો ચેતજો, થઈ શકે છે મોટું નુકસાન। અહીંના રાજાએ આપી હતી ચર્ચની ભેટ। નાતાલની તૈયારીઓ જુઓ। સુરતના કતારગામમાં 9 લોકોને અડફેટે લેનાર બીઆરટીએસ બસ ચાલકની કરાઈ ધરપકડ। ત્યાં જ વાત કરીએ તો દુનિયાનો સૌથી અમીર શખ્સ ગુજરાત આવશે, વાઇબ્રન્ટ માટે અપાયું આમંત્રણ। ગુજરાતના આ ગામમાં ખેડૂતો સાથે સિંહોની છે દોસ્તી। આમ આદમી પાર્ટી દ્વારા સુરતના ટ્રાફિક જાગૃતિ લઈને એક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે। ગોંડલમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાની નગરપાલિકા તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રશિક્ષણનું આયોજન કરાયું। અમેરિકામાં ગુજરાતીઓનો ગેરકાયદેસર ઘૂસણખોરી જુઓ આ અહેવાલમાં। તો હવે જોઈએ ગુજરાતની વાતમાં સમાચાર વિગતવાર। પંચમહાલના દોદમ્બાના સિમલિયા ગામે અન્ય કંપનીના સિલિન્ડર મળ્યાની ઘટના સામે આવી છે। ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી। જો કે એચપી કંપનીના 275 થી વધુ ભરેલા ગેસ સિલિન્ડર મળ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાઈ રહ્યું છે, ત્યારે પંચમહાલના દોદમ્બાના સિમલિયા ગામે અન્ય કંપનીના સિલિન્ડર મળ્યાની ઘટના સામે આવી રહી છે। ત્યાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તપાસ કરતા સમગ્ર ઘટના સામે આવી હતી। જો કે એચપી કંપનીના 275 થી વધુ ભરેલા ગેસ સિલિન્ડર મળ્યા હોવાનું સામે આવ્યું છે, તો ભારત ગેસ કંપનીના ગોડાઉનમાંથી એચપી ગેસના સિલિન્ડર મળી આવતા અનેકો સવાલો ઉભા થયા છે। તો ભારત ગેસના કાયમી ગોડાઉનમાંથી પણ 400 ખાલી બોટલની ઘટના હોવાનું સામે આવી રહ્યું છે। તો સમગ્ર ઘટનામાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ સુરતમાંથી સૌથી મોટું ગેસ રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું હતું। સુરતના ઓલપાડમાં માસમા ગામે પિંકી ગેસ એજન્સી પર દરોડા પાડતા કૌભાંડ સામે આવ્યું હતું। ગેસના બાટલાના સીલ ખોલીને ગેસની ચોરી કરવામાં આવતી હોવાનું સામે આવી રહ્યું છે। મહેસાણામાં અધિકારીઓના જાસૂસી કાંડ મામલે પોલીસે 2 શખ્સોની છે કરી ધરપકડ। પોલીસ દ્વારા બંને આરોપીઓને અટકાયત કરી તપાસ શરૂ કરાતા ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। સરકારી અધિકારીઓની જાસૂસી કરીને તેની વિગતો વોટ્સએપ મેસેજ દ્વારા શેર કરવામાં આવતા હોવાનું સામે આવી રહ્યું છે। મહેસાણા જિલ્લાના સરકારી અધિકારીઓની જાસૂસી કરવાના મામલે પોલીસે કડી તાલુકાના 2 શખ્સોને ઝડપી પાડ્યા છે। બંને શખ્સો વોટ્સએપ ગ્રુપ મારફતે જાસૂસીની વિગતો મોકલતા હતા। અલગ અલગ ગ્રુપ બનાવીને તેના દ્વારા અધિકારીઓની તમામ વિગતો અને તેમના લોકેશનની વિગતો શેર કરાઈ હતી। મહેસાણા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। ફરિયાદ નોંધ્યા બાદ પોલીસે કડી વિસ્તારમાં આવેલા કુંડાળ ગામના 2 શખ્સોની ધરપકડ કરી છે, જે બંને શખ્સોની પોલીસે હવે ઊંડાણપૂર્વકની પૂછપરછ હાથ ધરી છે, જેના થકી હજુ વધુ વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। અને સાથે જ અન્ય શખ્સોની પણ ધરપકડ કરવામાં આવી શકે છે, જે શખ્સો ખાણ, ખનીજ, આરટીઓ અને પોલીસ સહિત અન્ય અધિકારીઓની જાસૂસી ખનીજ માફિયાઓ માટે કરતા હતા। કડીના કુંડાળ ગામના રહેવાસી 2 શખ્સો દિનેશ નેતાજી વણજારા અને સંજય રમેશભાઈ વણજારાની ધરપકડ કરવામાં આવી છે, જે બંને આરોપીઓ વોટ્સએપ ગ્રુપના એડમિન હતા। તેઓ 5 અલગ અલગ ગ્રુપ બનાવીને તેના થકી તેઓ અધિકારીઓની જાસૂસીની વિગતો શેર કરતા હતા, જેમાં ખાસ કરીને સૌથી વધારે નજર ખાણ ખનીજના અધિકારીઓ પર રાખવામાં આવતું હતું। ગ્રુપમાં મોટા ભાગે વાહન દીઠ પૈસા માસિક ધોરણે વસૂલવામાં આવતા હોવાની આશંકાએ તપાસ શરૂ કરાઈ હતી। અધિકારીઓ પર જાસૂસી કરવા માટે પગારદાર માણસો રાખવામાં આવતા હતા અને તેમને અલગ અલગ અધિકારીઓ અને તેમની ગાડી ઉપર નજર રાખવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું। પોલીસ હવે આ જાસૂસી નેટવર્કના ખબરીઓ કે જે ઓનલાઈન મેસેજ કરીને શેર કરતા હતા તેમની પણ એક બાદ એક ધરપકડ કરી શકે છે। આ ઉપરાંત તે જે લોકો જાસૂસી વિગતો મેળવવાના પૈસા ચૂકવતા હતા એવા લોકોની પણ ઓળખ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ રહી છે। ખાણ ખનીજ વિભાગે મોટા ડેટા એકઠો કરી પોલીસને આપ્યો છે, જેના આધાર પર કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે। ખેડૂતો ઉત્પાદન મેળવવા દવા છંટકાવ કરી રહ્યા છે, તેમજ ડીએપી યુરિયા જેવા ખાતરોનો ઉપયોગ કરે છે, પરંતુ તેના અનેક ગેરફાયદા છે। ડીએપી અને યુરિયાના કારણે સૂક્ષ્મજીવો નાશ પામે છે। અળસિયા જેવા તત્વો ખેતી માટે ખૂબ જ જરૂરી હોય છે, તેમજ ખેતીને સમૃદ્ધ બનાવવા માટે 4 સિદ્ધાંતોને ખેડૂતોએ અનુસરવું જોઈએ। જો આ અહેવાલમાં જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવન દ્વારા વિકસિત ભારત પ્રાકૃતિક ખેતીનું મહત્વ વિષય પર ખડિયા ગામ ખાતે યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ખેડૂત શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે સમગ્ર ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી ક્ષેત્રે ઉપયોગી કામ કરી રહેલા
પ્રોફેસર કે.એ. ચંદ્રવાડિયાએ વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. શિબિરના મુખ્ય વક્તા પ્રોફેસર કે.એ. ચંદ્રવાડિયાએ જણાવ્યું હતું કે ડીએપી યુરિયાને લીધે પાણી જમીનમાં શોષાતું નથી અને અળસિયા જેવા પોષક તત્વો નાશ પામે છે. અળસિયા જેવા સૂક્ષ્મ જીવો ખેતી માટે ખૂબ જરૂરી છે અને ડીએપી અને યુરિયાના કારણે પાણીના તળ ક્ષારવાળા થઈ જાય છે અને નીચા પણ જતા રહે છે. દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રમાં 3 કરોડથી વધુ સૂક્ષ્મ જીવો હોય છે. દેશી ગાયના ગોબરથી ખેતી સમૃદ્ધ બને છે અને એક દેશી ગાયના કારણે 70 વીઘામાં ખેતી થઈ શકે છે. એક દેશી ગાયનું એક દિવસનું ગોબર અને ગૌમૂત્ર 2.5 વીઘા માટે પૂરતું છે. ખેતી માટે જીવામૃત અનિવાર્ય છે અને જીવામૃત ગાયના ગોબર, ગૌમૂત્ર, દેશી ગોળ, કઠોળ, માટી વગેરેના મિશ્રણથી બને છે. પ્રાકૃતિક ખેતીના કારણે ભારતના ખેડૂતો ખૂબ સમૃદ્ધિ ભોગવી શકે છે. ખાટી છાશ અને ગૌમૂત્રનું મિશ્રણ ખેતરમાં છાંટવાથી ખેતરમાંથી જીવાંત ભાગી જાય છે અને અડાયું છાણ પણ ખૂબ ઉપયોગી હોય છે. ખેતીને સમૃદ્ધ બનાવવા માટે 4 બાબતો ખૂબ જરૂરી છે, જેમાં પહેલું જીવામૃત, બીજું 1 કરતા વધારે પાક લેવા એટલે કે માત્ર એક જ પાક ન લેવો, ત્રીજું જમીનમાં 50% હવા અને ભેજ જરૂરી છે. અતિશય પાણી ન હોવું જોઈએ અને જો બની શકે તો પાણા બનાવીને વાવણી કરવી જોઈએ. આપણને ખેતીના પાક સારા મળે છે. ચોથું, જમીનને કચરાથી ઢાંકવી, પ્લાસ્ટિક ન ઢાંકવી જોઈએ. આ 4 સિદ્ધાંતોને કારણે ખૂબ સમૃદ્ધ ખેતી બની શકે છે. પોરબંદર વાસીઓ દરેક તહેવારની ઉજવણી ઉત્સાહ અને ઉમંગ સાથે કરે છે, ત્યારે ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી પણ ભવ્ય રીતે કરવામાં આવશે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલની સામે ચર્ચ આવેલું છે. અહીં ભગવાન ઈસુના જન્મદિવસની ઉજવણી પ્રતિ વર્ષ કરવામાં આવે છે. આ વર્ષે પણ કરવામાં આવશે. નાતાલના દિવસે સવારે પ્રાર્થના કરવામાં આવશે. પોરબંદર ચર્ચની ભેટ રાજવીઓએ આપી હતી. અહીંની ચર્ચ જૂનું છે. પોરબંદર ચર્ચમાં ભગવાન ઈસુના જીવન ચરિત્ર અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નાતાલના પૂર્વના દિવસે દિવસભર વિવિધ કાર્યક્રમ યોજાશે. બીજી તરફ ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યું છે. પોરબંદરના રાજવીઓએ વર્ષ 1941માં ચર્ચની ભેટ આપી હતી. આજે પણ આ ચર્ચ આસ્થાનું કેન્દ્ર સમાન છે. પોરબંદરની ભાવસિંહજી હોસ્પિટલ નજીક આવેલા પૌરાણિક ચર્ચ ખાતે પ્રતિ વર્ષ નાતાલના પર્વની ઉજવણી તો કરવામાં આવે છે, પરંતુ રવિવાર અને શુક્રવાર પ્રાર્થના અને મીટિંગનું પણ આયોજન કરવામાં આવે છે. પોરબંદરના રાજવી પરિવારે ચર્ચ માટેની જગ્યા ભેટ આપી હતી અને 84 વર્ષ જૂનું ચર્ચ છે. આ ચર્ચ ઓફ નોર્થ ઈસ્ટ સંચાલિત છે અને પ્રતિ વર્ષ તેમના માર્ગદર્શન હેઠળ નાતાલના પર્વની ઉજવણી કરાઈ રહી છે. સુરત કતારગામમાં બીઆરટીએસ બસ અકસ્માત મામલે કતારગામ પોલીસે બીઆરટીએસ બસ ચાલકની ધરપકડ કરી છે. ચાલક સામે પોલીસે 304, 337 અને 279 મુજબ ગુનો નોંધ્યો છે. બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. 9 લોકોને ઈજાઓ પહોંચી છે, જ્યારે એકનું મોત નીપજ્યું છે. સુરત મહાનગરપાલિકાના સિટી બીઆરટીએસ બસ ચાલકો બેફામ બન્યા છે. શહેરમાં અનેકો વખત બીઆરટીએસ સિટી બસની અડફેટે વાહન ચાલકો સહિત રાહતદારીઓના મોતની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે ફરી કતારગામ જીઆઈડીસી ખાતે બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના પગલે બંને બસ વચ્ચે 7 વાહનો ચગડાઈ ગયા હતા, જેમાં એકનું મોત થયું હતું અને 8ને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત પૈકી 3ની હાલત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે. ગોઝારા અકસ્માતના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી છે. ઠેક ઠેકાણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં અમરોલી છાપરા ભાટા રોડ ખાતે આવેલ પંચશીલ નગરમાં રહેતા 37 વર્ષ ભીખાભાઈનું મોત નીપજ્યું છે. ભીખાભાઈ નોકરી કરી પેસેન્જર રિક્ષામાં બેસી ઘરે પરત ફરી રહ્યા હતા. બીઆરટીએસ બસ પાછળથી બીજી બીઆરટીએસ બસમાં ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેના પગલે બંને બસ વચ્ચે 7 વાહનો ચગડાઈ ગયા હતા, જેમાં ભીખાભાઈનું મોત થયું હતું. કતારગામ પોલીસે આ મામલે બીઆરટીએસ બસ ચાલક મનહર ગામિતની ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપી પ્રાથમિક પૂછપરછમાં બ્રેક ફેલ થઈ ગયા હોવાની અકસ્માત સર્જાયો હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું હતું. ત્યારે પોલીસે આરટીઓ એફએસએલની મદદ લઈ તપાસ હાથ ધરશે. અકસ્માતની ઘટનામાં મરણ જનાર ભીખાભાઈ સોનવણે ને કંપનીમાં મજૂરી કામ કરી પરિવારને મદદરૂપ થતા હતા. યમરાજ બનીને આવેલા બીઆરટીએસ બસની અડફેટે ભીખાભાઈનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. ત્યારે સુરત મહાનગરપાલિકાના ચાલકો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાના દાવા કરતી હોય છે, પરંતુ શહેરમાં બીઆરટીએસના અડફેટે રાહતદારીઓના મોતના આંકડાઓ ઘટવાના નામ નહીં લે રહ્યા. ત્યારે હવે જોવું રહ્યું કે પોલીસ અને મનપા બસ ચાલકોની
એ સ્ટીયરિંગ પર કાબુ કરશે કે ફરી કોઈ અકસ્માતની રાહ જોશે? તો બીજી તરફ BRTS બસ અકસ્માતના મામલે પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે ગોળ જવાબ આપ્યા હતા. BRTS નો હવાલો સાંભળતા ડેપ્ટી કમિશનર કમલેશ નાયક દ્વારા હમણાં સુધી ઇજારદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શહેરમાં સિટી બસ અને BRTS બસ અડફેટે અનેક અકસ્માતની ઘટના બની છતાં તંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે. ઇજારદારને પડદા પાછળ છાવરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. છતાં કમલેશ નાયકનો લુલ્લો બચાવ કરવામાં આવી રહ્યો છે. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે સુરત મહાનગરપાલિકાની ટીમ સતત સંકલન કરી રહી છે. તમામ લોકોને ઝડપથી સારવાર મળી રહે તે માટે પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. તમામ લોકોની તબિયત સુધાર પર આવે તે માટેના તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. પોલીસ સાથે પાલિકા દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે. પોલીસ કમિશનર સાથે સંકલન કરવામાં આવ્યું છે, જે અંગે પોલીસ તરફથી છીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. જે કેસમાં રિપોર્ટના આધારે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે. આ બાબતે ઉર્જિત કાર્યવાહી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકાના આ પ્રકરણને લઈ ખૂબ જ ગંભીર છે. આગામી દિવસોમાં આ બાબતને કઈ કડક કાર્યવાહી કરશે તેના પગલે ભરવામાં આવશે તે જોવું રહ્યું. નામ સબ ઓફિસર દિનુભાઈ પટેલ, કતારગામ ફાયર સ્ટેશનથી કતારગામ ફાયર સ્ટેશનથી અમને કોલ મળેલ કંટ્રોલથી કે અશ્વિની કુમાર રોડ પર સિટી બસની બેઉ બસો ટકરાઈ ગઈ છે અને એ લોકો એક્સિડન્ટ થઈ ગયું છે એવો અમને કોલ મળેલ. અમને તરત સાથે ભૂસકે ને ભૂસકે નીકળી આવ્યા. અહીંયા આવીને જોયું તો ત્યાં આગળ કમસે કમ 4 જે કેજ્યુલિટી પડેલી હતી અને બાકીની જે 3 કેજ્યુલિટી એ લોકોએ અમે આવીએ તે પહેલાં છે તે એ લોકો કંઈક હોસ્પિટલ રવાના કરી દીધેલી. તેમાં 2 કેજ્યુલિટી અમે અંદરથી કાઢીને સાઈડ પર કરી હોસ્પિટલ રવાના કરેલ છે. તે સમયે ખાલી એ લોકો શું છે કે બધા આજુબાજુમાં પબ્લિક વધારે પડતી ઘર્ષણ કરી રહેલી હતી, છતાં બી પોલીસવાળા કરી દીધા અને કેજ્યુલિટીને અમે આરામથી સરળતાથી કાઢીને હોસ્પિટલ રવાના કરી દીધા. વિશ્વની સૌથી લોકપ્રિય ઓટોમેટિક કાર ગુજરાતમાં બની શકે છે. ગુજરાતમાં ટેસ્લાનો પ્લાન્ટ લાવવાનો તખતો રચાઈ રહ્યો છે. આ માટે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે મોટી જાહેરાત થઈ શકે છે. ટેસ્લાના એલન મસ્ક વાઇબ્રન્ટ ગુજરાતમાં આવે તેવી શક્યતાઓ છે. એલન મસ્ક મોદીરા મહેમાન તરીકે વાઇબ્રન્ટ સમિટમાં આવી શકે છે. ટેસ્લા કંપની પોતાની કારને પ્લાન્ટ ગુજરાતમાં બનાવવાની દરખાસ્ત કરી શકે છે. લાંબા સમયથી ટેસ્લા કંપનીને ભારત તરફ આકર્ષવાનો પ્રયાસ ચાલી રહ્યો છે, જેમાં ગુજરાતને મોટો ફાયદો મળી શકે છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 પહેલા રાજ્ય સરકાર ઇલેક્ટ્રિક કાર દિગ્ગજ ટેસ્લાને ગુજરાતમાં લાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યું છે. જોકે આ મામલે રાજ્ય સરકાર તરફથી સત્તાવાર સમર્થન બાકી છે. આ માટે એલન મસ્ક આવતા મહિને ગુજરાત આવી શકે છે. વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ અહીં આવી શકે છે એવું પણ ચર્ચા છે. ટેસ્ટ ભારતીય ઓટો બ્રાન્ડ સાથે હાથ મિલાવી શકે છે. ટેસ્લા ઇન્કના પ્રમુખ એલન મસ્કે જૂન મહિનામાં ન્યુયોર્કમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સૌથી વધુ ઔદ્યોગિકરણ ધરાવતા રાજ્યો અને ઓટોમોબાઈલ હબ છે. અમે વાઇબ્રન્ટ ગુજરાત 2024 દરમિયાન ટેસ્લા પ્રોજેક્ટને ગુજરાતમાં લાવવા માટે કેન્દ્ર સરકારની મદદ લઈ રહ્યા છે. સરકારી સૂત્રોનું કહેવું છે કે ટેસ્લાની સાથે વાતચીત ચાલી રહી છે. આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ અમે ગુજરાત સુધી લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ગુજરાતનું લક્ષ્ય ભારતના $5 ટ્રિલિયન અર્થવ્યવસ્થા બનાવવાના સપનાને સાકાર કરવાનું યોગદાન આપવામાં આવ્યું છે. ટેસ્લા જેવા પ્રોજેક્ટ તેમાં મહત્વની ભૂમિકાઓ ભજવશે. ગુજરાત ટેસ્લાને સાણંદ કે ધોલેરામાં જમીન આપી શકે છે, જ્યાં ટાટા મોટર્સ અને સુઝુકીના ઓટો પ્લાન્ટ આવેલા છે. આ વિસ્તારોનું ગુજરાત બંદરો સાથે સારી રીતે કનેક્શન છે, જ્યાંથી ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની સુવિધાઓ મળી રહે છે. ધોલેરામાં પણ ટેસ્લા પ્લાન્ટ લગાવી શકે છે. જો બધું યોગ્ય રહ્યું તો ગુજરાતમાં ટેસ્લા પ્લાન્ટ આવી શકે છે. તેનાથી અનેક લોકોને રોજગારી મળશે. ટાટા મોટર્સના ગુજરાતમાં આગમન બાદ ગુજરાત ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરીને આવ્યું છે. રાજ્યમાં ફોર્ડ મોટર, ટાટા મોટર્સ અને સુઝુકીના પ્લાન્ટ છે. એમજી મોટરે જનરલ મોટર્સ સાથે હાલોલનો પ્લાન્ટ અધિગ્રહણ કરીને ભારતમાં પોતાનો પ્રોજેક્ટ સ્થાપિત કર્યો છે. જાણીને તમને નવાઈ લાગશે, પણ આ ગુજરાતના આ ગામના સાચે ખેડૂતો અને સિંહ વચ્ચે ખૂબ સારી દોસ્તી છે. અહીં ગીરના જંગલોની વાત નથી થઈ રહી. આ જગ્યા જુદી જ છે. અહીંના લીલાછમ ખેતરોની એકવાર મુલાકાત લેશો તો તમે પણ વનરાજનો વટ જોવા મળશે. ગુજરાતનું એક અનોખું ગામ જ્યાં માણસ સાથે છે સિંહોની દોસ્તી. 1-2 નહીં, અહીં ખેતરોમાં રહે છે 7 સિંહો. સિંહના ડરથી પાકને નુકસાન કરનારા જંગલી ભૂંડ,
રોંજડા નીલગાય ખેતરમાં ઘૂસવાની હિંમત નથી કરતા. તમને થશે કે આવું તો રાજ્યના ગીર જિલ્લામાં કે અમરેલીમાં જ શક્ય બને છે, કારણ કે ત્યાં સિંહોની વસ્તી વધારે છે. પણ અહીં આ બંનેમાંથી કોઈ જગ્યાની વાત નથી થતી. આ તો બીજી જ જગ્યા છે. અહીં વાત થઈ રહી છે ઉનાના આમોદરા ગામની, જ્યાં 1 2 નહીં 7 સિંહ છેલ્લા 7 વર્ષથી કરે છે પાકની રખવાળી. અહીંનો આખો સિંહ પરિવાર કરે છે પાકના રખોપા. 7 વર્ષથી ખેતરનું રખોપું કરતા સિંહોના ભયથી જંગલની ભૂંડ રોજડા નીલગાય ખેતરોમાં ઘૂસતા ડર અનુભવે છે. ખેડૂતો પણ ડર રાખ્યા વગર ખેતરમાં રહે છે. ગીરના જંગલમાં નહીં પણ ઉના તાલુકાના અમોદરા આસપાસની વાડીઓમાં સિંહ પરિવારોએ છેલ્લા 7 વર્ષથી વસવાટ કરતા ખેડૂતોના મિત્ર બની ગયા છે. કારણ કે સિંહણ અને તેના બાળકોને શુદ્ધ પાણી અને કુદરતી વાતાવરણ સાથે ઊભા પાકો વચ્ચે આરામદાયક અનુરૂપ જમીન મળતી હોવાના કારણે સિંહ પરિવારોએ અહીં તેમનું રહેઠાણ બનાવી લીધું છે. સામે ખેડૂતોની કાળી મહેનત અને મોંઘા ભાવના બિયારણો તેમજ ખાતર નાખી કપાસ, મગફળી, જીરું, શેરડી, તલ અને શાકભાજીના કરેલા વાવેતરના ઊભા પાકોને જંગલી ભૂંડ રોંજણા નીલગાય ખેતરોમાં ઘૂસીને બેલાણ ન કરી જાય તે માટે અહીં વસવાટ કરતા સિંહ પરિવારો ખેતરના રખોપા કરી રહ્યા છે. અમોદરાનો ખારાપાર વિસ્તારના ખેડૂતોને સિંહ સાથે દોસ્તી થઈ ગઈ હોય તેમ કોઈ પણ સમય સિંહોને ખેતરોમાં ખુલ્લેઆમ ફરતા નિહાળીને અનોખી મોજ લેતા હોય છે. ખેડૂતો અને સિંહો વચ્ચેની આ દોસ્તી કાયમી બની ગઈ છે. અહીં વસવાટ કરતા સિંહ પરિવાર સમગ્ર 5 કિલોમીટરના અંતરમાં આંટાફેરા મારીને આંબાના બગીચા, શેરડી, કપાસ જેવા પાકોમાં ભેલાણ કરતા નીલગાય ભૂંડ રોજડાને ખેતરમાં પણ પ્રવેશવા દેતા નથી. સિંહોની રખેવાળીના કારણે ખેડૂતોના પાકમાં ભલેણાણ અટક્યું છે. અમોદરા ગામના સરપંચ અજીતભાઈ મોરીનું કહેવું છે કે અમારા માટે ગર્વની વાત છે કે સિંહોની અમારી સાથે દોસ્તી છે. છેલ્લા 7 વર્ષથી 7 સિંહ અમારા ખેતરોમાં રહે છે. લાંબા સમયથી અમારા ગામની વાડી વિસ્તારમાં સિંહણ તેના બાળકો સાથે રહે છે. આજ સુધી ક્યારે પણ ખેડૂતો કે ગામજનોને નુકસાન કર્યું નથી અને ગ્રામજનો પણ સિંહ પરિવારને નુકસાન થાય તેવું કાર્ય કરતા નથી અને તેનું રક્ષણ કરે છે. સિંહ પરિવાર ગામમાં આવીને શિકાર કરી મેજબાની માણી જતા રહે છે, પણ ક્યારે આ પણ વિસ્તારમાં રઝળતા નથી. તે અમારા ગામ માટે ગૌરવની વાત છે. આમ આદમી પાર્ટીનું સુરત શહેર દ્વારા આજ રોજ સુરતના ટ્રાફિક જાગૃતિને લઈને એક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે, જેના અંતર્ગત આવતી 25 ડિસેમ્બરથી શહેરના ભરચક ટ્રાફિકવાળા પોઈન્ટ પર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ શહેરીજનો ટ્રાફિકની સમજ આપવા અને લોકોને ટ્રાફિક બાબતે જાગૃત કરવા સમજાવશે. અભિયાનમાં શહેરમાં તમામ શ્રેષ્ઠીશ્રીઓને, સામાજિક સંસ્થાઓને, કલા અને રમત જગતના ખ્યાતનામ વ્યક્તિઓને, શૈક્ષણિક સંસ્થાઓને જોડવામાં આવશે. જેના અંતર્ગત આવતી 25 ડિસેમ્બરથી શહેરના ભરચક ટ્રાફિકવાળા પોઈન્ટ પર આમ આદમી પાર્ટીના કોર્પોરેટરો અને પદાધિકારીઓ શહેરીજનો ટ્રાફિકની સમજ આપવા અને લોકોને ટ્રાફિક બાબતે જાગૃત કરવા સમજાવશે. અભિયાનમાં શહેરના તમામ શ્રેષ્ઠીઓને, સામાજિક સંસ્થાઓને, કલા અને રમત જગતના ખ્યાતનામ વ્યક્તિઓને, શૈક્ષણિક સંસ્થાઓને જોડાવવામાં આવશે. આ શહેર આપણું છે. આ શહેરના સૌ શહેરીજનો આપણા ભાઈઓ બહેનો છે. શહેર કાયમ માટે ટ્રાફિકમાંથી મુક્ત થાય તે ઊંડા હેતુથી પક્ષાપક્ષીથી પર રહીને તમામ રાજકીય વ્યક્તિઓને અને સામાજિક સંસ્થાઓને અભિયાનમાં જોડાવા માટે જાહેર અપીલ કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી સુરત દ્વારા આજરોજ આપનું ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવતી તારીખ 25મી ડિસેમ્બર 2023ના રોજથી આમ આદમી પાર્ટીના તમામ પદાધિકારીઓ, નગરસેવકો, સંગઠનના ક્રાંતિકારી સાથીઓ સૌ સાથે મળી આખા સુરતની અંદર જ્યાં જ્યાં મુખ્ય ટ્રાફિકવાળા વિસ્તારો છે ત્યાં ટ્રાફિક અભિયાન ચલાવશે. સાથે સાથે પ્રશાસનને પણ નમ્ર વિનંતી કરીએ છીએ કે સુરત મહાનગરપાલિકાનો ટ્રાફિક વિભાગ અને આપણા ગૃહ ખાતાનો ટ્રાફિક વિભાગ બે સાથે મળી સંયુક્ત રીતે સમગ્ર સુરતની અંદર ટ્રાફિકની જે ડિઝાઇન છે એનું રીસર્વે કરવામાં આવે અને રીસર્વે મુજબ જ્યાં જ્યાં પણ આઇલેન્ડની જરૂર હોય, અંડરપાસની જરૂર હોય, ફ્લાયઓવરની જરૂર હોય કે કોઈ રસ્તાને વનવે કરવાની જરૂરિયાત હોય તો એ મુજબ નવી ડિઝાઇન મુજબ ટ્રાફિક સર્વે કરી અને ટ્રાફિક વ્યવસ્થા સુગમ બનાવવામાં આવે. એ માટે આમ આદમી પાર્ટીની જ્યાં પણ જરૂર પડશે ત્યાં સકારાત્મક અભિગમ સાથે, સકારાત્મક રાજનીતિ સાથે આમ આદમી પાર્ટી હંમેશા સાથે છે. સાથે સાથે ટ્રાફિક વિભાગમાં જે મહેકમ ઘટે છે, મહેકમને પણ પૂર્ણ કરવામાં આવે તો 80 લાખ જેટલી વસ્તી ધરાવતું આ વૈશ્વિક કક્ષાનું કહેવાતું શહેર સાચા અર્થમાં વૈશ્વિક શ્રેણી તરફ આગળ વધશે, વૈશ્વિક કક્ષાના શહેર તરફ આગળ વધશે અને આપણે સૌ સાચા વિકાસને માણી શકીએ. એના માટે સમાજ શ્રેષ્ઠીઓને, શહેરના શ્રેષ્ઠીઓને, કલા જગત અને રમત જગતના શ્રેષ્ઠીઓને, સામાજિક સંસ્થાઓના સંચાલકોને, આગેવાનોને આપણી ચેનલના માધ્યમથી વિનંતી કરું છું કે આવો આપણે સૌ સાથે મળી
અને આ ટ્રાફિક વિભાગમાં મદદ કરી અને સુરત શહેરને ટ્રાફિક જામમાંથી મુક્ત કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આગામી દિવસોમાં રામ મંદિરનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટી લોકસભાની ચૂંટણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે ગોંડલમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર સહિતની નગરપાલિકા, તાલુકા પંચાયતના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ ગોંડલમાં યોજાયો હતો. ગોંડલમાં મહારાજા સર ભગવતસિંહજી ટાઉન હોલ ખાતે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર જિલ્લાની નગરપાલિકાઓના સદસ્યોનો ભારતીય જનતા પાર્ટીનો પ્રશિક્ષણ વર્ગ અને તાલુકા પંચાયતનો પ્રશિક્ષણ વર્ગના નવા માર્કેટ યાર્ડના ગોંડલ ખાતે યોજાયો હતો. ગોંડલમાં યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરા, જિલ્લા ભાજપ પ્રભારી ધવલભાઈ દવે, પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરિયા, મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજા, રાજુભાઈ થારૈયા, મનોજભાઈ રાઠોડ સહિત અનેક મહાનુભાવો, હોદ્દેદારો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષની ઉપસ્થિતિમાં યોજાયેલ ભારતીય જનતા પાર્ટીના આ પ્રશિક્ષણ વર્ગમાં પાર્ટીના ઇતિહાસથી લઈને વિચારધારા, કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ અને વિકાસ આદર્શ, જનપ્રતિનિધિ અને તેમના વ્યવહાર, સોશિયલ મીડિયા સહિતના મુદ્દે કાર્યકર્તાઓને સંબોધવામાં આવ્યું હતું. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા દરેક જિલ્લામાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિત્વ માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરતભાઈ બોગરાને પત્રકારોએ કરેલા સવાલોના જવાબ આપતા જણાવ્યું હતું કે આગામી દિવસોમાં યોજાઈ રહેલ રામ મંદિરના ઉત્સવની સાથે કરોડો હિન્દુઓની આસ્થાનો ઉત્સવ હોવાની સાથે આખા દેશનો ઉત્સવ જોવાનું મળશે. આ સાથે જ તેમણે વર્ષ 2024માં આવી રહેલા લોકસભાની ચૂંટણીને લઈને જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી એ સંગઠનની પાર્ટી છે, જેમને લઈને ભાજપના કાર્યકર્તાઓ લોકસભાની ચૂંટણી માટે તૈયાર જ છે. આજે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનો એક પ્રશિક્ષણ વર્ગ રાખવામાં આવ્યો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડના હોલ ખાતે બંને જિલ્લાના તાલુકા પંચાયતના સદસ્યોનો વર્ગ છે અને જ્યારે ટાઉન હોલમાં નગરપાલિકાના સદસ્યોનો પ્રશિક્ષણ વર્ગ છે. પ્રદેશમાંથી નક્કી કરેલ વક્તા 2024ની જ્યારે આગામી ચૂંટણીની તૈયારી છે ત્યારે પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું પ્રશિક્ષણ કરવા માટે વક્તા તરીકે આવ્યા છે. અને આજે ભારતીય જનતા પાર્ટીમાં જે રીતે પરિવારની ભાવના છે એમ અમે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના પ્રજાના પ્રતિનિધિઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ તાલુકા પંચાયત અને નગરપાલિકાના અત્યારે પ્રશિક્ષિત થવા માટે આવ્યા છે અને એમાં અમારે આજે 92% જેવી હાજરી છે. આજે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશની યોજના પ્રમાણે ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યો અને ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યોનો અભ્યાસ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. ગોંડલ મુકામે ટાઉન હોલ ખાતે રાજકોટ જિલ્લો, પોરબંદર જિલ્લો અને જૂનાગઢ જિલ્લાના ચૂંટાયેલા નગરપાલિકાના સદસ્યોનો અભ્યાસ વર્ગ હતો અને માર્કેટિંગ યાર્ડ ખાતે રાજકોટ જિલ્લો અને પોરબંદર જિલ્લાના ચૂંટાયેલા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓનો આજે અભ્યાસ વર્ગ છે. એમાં અલગ અલગ વક્તાઓ એમના દ્વારા એક કલાક 15 મિનિટનો એક સત્ર એવા અલગ અલગ વિષયો પર ચર્ચા થવાની છે. અને હું માનું છું કે ભારતીય રાજનીતિમાં એક જનપ્રતિનિધિ તરીકે ચૂંટાયેલા સદસ્યોની શું જવાબદારી હોય છે એનું સારી રીતે પ્રશિક્ષણ કરાવતી પાર્ટી હોય તો એ ભારતીય જનતા પાર્ટી છે. તો એ પાર્ટીના સંસ્કાર અને સિદ્ધાંતથી લોકોની વચ્ચે કેમ વધારેમાં વધારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ મૂકી શકાય, ચૂંટાયેલા જનપ્રતિનિધિનો વ્યવહાર કેવો હોવો જોઈએ, એ સિવાયના એમના જાહેર જીવનના કામો અંગેની પણ અલગ અલગ પ્રકારની આજે પ્રશિક્ષણ મળવાનું છે અને એના એક અભ્યાસ વર્ગના એક સત્ર લેવા માટે મને પણ આજે તક મળી છે. ગમે તે થાય પણ ગુજરાતીઓને અમેરિકા જવાનો મોહ છૂટતો નથી. ગુજરાતીઓ ગમે તે ભોગ અમેરિકા જવા માંગે છે. આવામાં હાલ અમેરિકામાં ઘૂસણખોરી કરતા ગુજરાતીઓ મોટી સંખ્યામાં પકડાયા છે. ફ્રાન્સના રાજધાની પેરિસથી પૂર્વ આવેલા અને નાના એરપોર્ટ તરીકે કાર્ય કરતા વેતરી ખાતે શુક્રવારે 303 ભારતીય મુસાફરો સાથેના એક ચાર્ટર્ડ પ્લેનને રોકવામાં આવ્યું હતું, જેમાં માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. હાલ ફ્રાન્સ સરકારે આ ફ્લાઇટ રોકી કરી છે, જેમાં કુલ 303 પ્રવાસીઓમાંથી 96 ગુજરાતીઓ છે. લેજેન્ડ એરલાઇન્સે એક ચાર્ટર્ડ પ્લેનને ગત ગુરુવારે
નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી. વિમાનમાં ટેકનિકલ ખામીના કારણે ફ્રાન્સના વેત્રી એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું હતું. આ એરપોર્ટ ફ્રાન્સની રાજધાની પેરિસથી અંદાજે 150 કિલોમીટર દૂર આ વચ્ચે ફ્રાન્સની પોલીસને સૂચના મળી હતી કે વિમાન દ્વારા માનવ તસ્કરી કરવામાં આવી રહ્યું છે, જેના બાદ પોલીસે વિમાનને એરપોર્ટ પર જ રોકી દીધું હતું. વિમાનમાં 300 થી વધુ મુસાફરો સવારી કરી રહ્યા હતા, જેમાં મોટા ભાગના ભારતીય મૂળના હતા. લેજેન્ડ એરલાઇન્સના વકીલે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઇન્સે કંઈ પણ ખોટું નથી કર્યું. જો ફ્રાન્સે આરોપ લગાવ્યો છે કે અમે કાયદાકીય કાર્યવાહી કરીશું. ફ્રાન્સના કાયદા અનુસાર ફ્રાન્સની બોર્ડર પોલીસ 4 દિવસો સુધી વિદેશી નાગરિકોને ફ્રાન્સમાં રોકી શકે છે. વિશેષ પરિસ્થિતિમાં 8 દિવસ સુધી મુસાફરોને રોકવામાં આવી શકે છે. આ પ્લેનમાં 21 માસથી લઈને 17 વર્ષના સગીર સુધીના મુસાફરો પણ છે, તો કેટલાક બાળકો સાથે કોઈ વાલી પણ નથી. આ ફ્લાઇટના મુસાફરોમાં 96 જેટલા મુસાફરો મૂળ ગુજરાતી છે, જેમણે દુબઈથી મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆની ફ્લાઇટ અન્ય મુસાફરો સાથે પકડી હતી. સૂત્રોના અનુસાર અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવા માટે આ લોકો વ્યક્તિ દીઠ 70 થી 80 લાખ રૂપિયા વસૂલવામાં આવે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ ગુજરાતીઓમાં મોટા ભાગના પટેલ, ચૌધરી અને રાજપૂત સમાજના છે, જે મહેસાણા, પાટણ, બનાસકાંઠા અને ગાંધીનગરના કલોલના રહેવાસી છે. સમગ્ર રેકેટ દિલ્હીનો શશી રેડ્ડી નામનો વ્યક્તિ સ્થાનિક એજન્ટોની મદદે ચલાવતો હતો. અમેરિકા જવા માંગતા લોકો પાસેથી 70 થી 80 લાખ રૂપિયા વસૂલાયા હતા. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.